મરણ પાવતી આપનાર કર્મચારીઓ નહીં હોવાથી મરણ દાખલો કેવી રીતે મળશે? સવાલો ઉઠ્યા. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજથી શહેરના 31 સ્મશાનોમાં કોન્ટ્રાક્ટ પ્રથા લાદી છે. જોકે આજે સવારે એક સાથે વડોદરા શહેરના ખાસવાડી સ્મશાનમાં 5થી વધુ ડેથ બોડી આવતા અફરાતફરી મચી ગઈ હતી. કોન્ટ્રાક્ટનો એક પણ માણસ નહીં હોવાથી મૃતદેહ લઈને આવેલા ડાઘુઓને જાતે જ અંતિમ સંસ્કાર કરવાની તૈયારી કરવી પડી હતી. લાકડા, ઘાસ, છાણા આ તમામ વસ્તુઓ જાતે લાવીને ચિતા પર ગોઠવવાનો વારો આવ્યો હતો. સ્મશાનના કોઈ પણ કર્મચારી ન હોવાથી મૃતકોના સ્વજનોને ઘણી હાલાકી વેઠવી પડી છે. બીજી તરફ મરણ પાવતી આપનાર કોઈ નહીં હોવાથી મરણ દાખલો કેવી રીતે મળશે તેવા સવાલો મૃતકના સ્વજનોએ ઉઠાવ્યા હતા. અંતિમ ક્રિયા માટે આવેલા મૃતકના સ્વજનને જણાવ્યું હતું કે સ્મશાનમાં કોઈપણ પ્રકારની વ્યથા નથી. આજે 8 ડેડ બોડીઓ આવી છે. લાકડા જાતે લાવવા પડ્યા, છાણા જાતે લાવવા પડ્યા. પબ્લિક ખૂબ જ હેરાન થઈ રહી છે. કોઈ માણસ અહીંયા લખનાર પણ નથી, નીચે ટ્રે પણ નથી. મહાનગર સેવા સદન નામ આપ્યું છે તો એનો મતલબ શું? મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. જ્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા અહીંયા કોન્ટ્રાક્ટના એક પણ માણસ છે નહીં. ચિતાની નીચે ટ્રે હોવી જોઈએ, હવે એ ટ્રે જ નથી. ચિતા નંબર શું છે એને શોધવા અમે ક્યાં જઈએ? અસ્થિ નીકળશે એ ક્યાં જશે? એ કોની અસ્થિ કોણ લઈને કોણ વિસર્જન કરશે એની પણ કોઈ વ્યવસ્થા નથી. માણસનો દાખલો નોંધવા માટે, મરણ દાખલા માટે અહીંનો લેટર જરૂરી હોય છે, જે અહીંયાથી ચોપડામાંથી ફોટો પાડીને લઈ જતા હોય છે. વ્યવસ્થા નથી. અમારે મરણ દાખલા માટે પણ ખૂબ જ ધક્કા ખાવા પડશે. આ ઘોર તંત્ર છે આપણા વડોદરા શહેરનું. વડોદરા શહેરમાં આવેલ જે અનેક સ્મશાનો છે, જે 7 તારીખના રોજ જે કોન્ટ્રાક્ટ હેઠળ કામગીરી સોંપવાની હતી, ત્યારે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આજે જે કોન્ટ્રાક્ટરોને જે કામગીરી સોંપવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સાધન સામગ્રી વિના આ કોન્ટ્રાક્ટરો આવ્યા હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. સાથે સાથે જે અનેક જે અંતિમ વિધિ માટે જે લોકો આવતા હોય છે, હાલમાં જે નગરજનો તમામ રીતે ગોળ ગોળ ફરી રહ્યા છે. ઘાસ હોય, છાણા હોય, સાથે સાથે ટ્રે માટે, ચિતા માટે આ તમામ રીતે હાલમાં જે વલખા મારી રહ્યા છે. એટલે ખાસ કરીને ક્યાંક ને ક્યાંક લાગી રહ્યો છે કે વડોદરા શહેરની અંદર કોને આ કોન્ટ્રાક્ટ હેઠળ કામગીરી સોંપવાની જે વિચારધારા હતી, સાથે સાથે જે કોને ઉતાવળ હતી, આ એક તપાસનો વિષય છે. કારણ કે વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરની અંદર જન્મથી લઈને મૃત્યુ સુધી તમામ રીતના ખર્ચો આપવા પડતા હોય છે. એટલે ખાસ કરીને હાલમાં જે કોન્ટ્રાક્ટ હેઠળ જે કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે વડોદરા શહેરની તિજોરી તળિયા ઝાટક કરવાનું આ એક ષડયંત્ર છે. એટલે અમારી ખાસ માંગણી એક જ છે કે વડોદરા શહેરના આરોગ્ય અમલદારો, જે અધિકારીઓ છે, કર્મચારીઓ છે, સુપરવાઇઝરો છે, આ તમામ લોકોએ જાતે પોતે આ કોર્પોરેશન સંચાલિત તમામ સ્મશાનો કરવા જોઈએ અને આ કામચોર અધિકારીઓને એસી કેબિનમાંથી બહાર કાઢવા જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે.